અમે એકદમ મજામાં હે ને આજનો મારો નવો વ્લોગ ને વાગ્યા હે અટાણે 12:30 ને જો માં તું બાબા રમે ખાટલો ઊંધો કરી ઊંધી નાખી દીધી હે એને ખાવું હે ભૂંગળું તો મેં જો આગળ ભૂંગળા તૈરા જાજા નથી તૈરા થોડાક તૈરા તો હે ને આલે ખા મામા તો ચેનું મામા તો જો એ ભૂંગળા ખાઈ હે ને મેં કર્યું હે ભીંડાનું શાક એ મસાલો પાકી હે ને અહીંયા તેલમાં હે ને મેં ભીંડા તૈરા હે ને આજે હે આહાનાનો હેપી બર્થડે તો તમે બધા આહાનાની હેપી બર્થડે વિશ કરજો કોમેન્ટમાં લખજો અને આજે હે ને આજમાં જવું છે જામનગર આહાના માટે આ કંઈક તેલનું પટ્ટી છે આહાના હાટું મારે હે ને કંઈક લેવું ને ગિફ્ટ હવે જો હું લેવા જાઉં એ તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એના હાટું હું લઉં વિચાર તો હે કે લુગડાની જોર લઈ દઉં એના જેવું એ કંઈ નહીં પણ હવે જોઈએ ગામમાં જઈએ હું ગમે હું નથી ગમતું ને થોડાક ફુગા બુગા લઈ આવીએ ખુલાઈ ગયું સાંજે સોટાડી ગયું અને એકલે હું તો તમે હે ને આહાનાને હેપી બર્થડે જોજો મારે જો ભીંડા શાક થઈ ગયું હોય ને ભેગા થઈ ભીંડા અડધા બરી ગયા ને હવે મેં છે ને રોટલી કરી નાખી હતી વટાણી રોટલી તા કરવાની છે નહીં ને ડૂબા હાટું ખીચડી કરી છે વટાણે જવું છે અમારા ગામમાં તો મને છે ને ઉતામાં છે એટલે હું છે ને ઝટ બોલું હું બાકી તો હું છે ને તમને ખબર છે ને કેટલી લપડી ભીંડી થતી હોય જો આ ભીંડાનું શાક ભીંડી લઈ લો ભીંડી તાજી ભીંડી ભીંડી લઈ લો ભીંડી કાટુબા ભીંડાનું શાક ખાવું તારે મમ્મીએ ભીંડાનું શાક બનાવ્યું જો મેં ભીંડાના શાકમાં પાણી નાખી દીધું ભૂલાઈ ગયું પાણી નહોતું નાખવું સારી નાખી દીધી વાંધો નહીં छोटी मोटी गलती किचन में होती रहती है ने जो आहानाने में नाश्ता में है ने आज खजूर आप्यो અને બટાકાની ચિપ્સ કરી દીધી અને દાળિયા આપ્યા હે હવે જો હું તુબાને નવરાવી ધોવરાવી તૈયાર કરીને પછી મમ્મી દીકરી જાઉં ગામમાં દીદી માટે ગિફ્ટ લેવા જાઉં પછી તુબાનોય બર્થડે આવશે હા ચાલો પાછા આપણે મળી થોડોક મત આવજે બાય
વાગ્યા 3:30 ને અમે ગામમાંથી આગળ આવી ગયા ને ગામમાંથી હું આહાના હાટું એક લુગડાનો જોર લઈ આવી ને એક લઈ આવીને દેવાનો હતો ગિફ્ટમાં મેં જોઈને હાટું આ પર્સ લીધો હે આવડો ચીનબોક ટપુકડો લાઈટું વાળો આમાં લાઈટું થાય છે તમને દેખાડું લાઈટ કીન થાય ને આ જો મારું કાગળિયું ઉડી ગયું અહીંયા ગુડા એ ગયું તુબા જો મેં જો કાગળિયું ક્યાં તુબા તો હે ને ધુહામાં વિટોળાઈ ગઈ હું તમને છે ને લાઈટ થાય નહીં દેખાડા એ કાંઈ નહીં મેળાવે મોબાઈલ રાખી દે તુબા મોબાઈલ નથી નહીં તો અહીંયા છે ને લાઈટ થાય છે લાઈટ વાળો બસ જો કેવી મસ્તીની લાઈટું થાય આહાને બહુ જ ગેમ છે લાઈટું થાય છે ને એટલે તુબા બાબા તુબાના હાથમાં દેવું નથી ન કઈ હે ને બગાડી નાખી આગળ ઓલી આવી છે ને પેલા જઈને હે ને હમું કરી નાખીએ લાઈટું બંધ કરી દઉં સેલ પૂરો થઈ જાય ત્રણ ટાઈપની લાઈટું થાય આમાં જો ક્યાં ગઈ ની સાપ અહીંયા હે ક્યાં ગઈ સાપ ગુડાણી આમાં લે સાપ ખોવાઈ ગયા રે જા જો આ ધીમે ધીમે લાઈટું થાય આ લાઈટું સોટી જાય જો આ બંધ થઈ ગઈ આ લબક ઝબક ત્રણ ટાઈપની હે ને લાઈટું થાય છે હવે હે ને બંધ કરી દઉં અને હું હે ને ગિફ્ટનું પેકિંગ કરી લઉં નકર પછી હે ને હું હવે સુઈ જાય ને પછી આહાને આવી છે ને તો પછી નહીં થાય પછી સરપ્રાઈઝ નહીં રહે હાકડીવાળો પર્સ છે ઉપર ને જતું બાજુ હતી તમારું ઓ ક્યાં જાવું તું તારે તું બા કાગળિયાને કહેતા ક્યાં જાવું તું તારે આહાનાનું ગિફ્ટ હે ને તૈયાર કરી લીધું હે ના બેનને હક નથી થતું એમ થાય કે જટું લઈ લઉં ચોકલેટ વાર લીધી છે એવડું મોટું આહાનાનું ગિફ્ટ ટાણે 5:30 વાગ્યા હે ને અમે ગામમાં ગયા હતા ને તો આ ફુગાનું પેકેટ લઈ આવ્યા હે આ જો હેઠે પડી ગયો ને આ હે સ્પ્રે અને આ હે ફટાકીઓ ધૂમ રૂપિયા નીકળશે રૂપિયાના ઢગલા તો આ એટલી વસ્તુ લઈ આવ્યા હે ને બીજું એક આહાના માટે કપડાં લઈ આવ્યા હે ને મારે જો ફુગા ફૂલાવાના હે ને એની અંદરથી જો એટલી બધું નીકળીએ ફુગા નીકળીએ આ રિબિન નીકળીએ હેપી બર્થડે ટુ યુ અને એક આ બલૂન એટલી વસ્તુ નીકળશે જ્યાં એથી લખેલું જ છે હાલો આપણે હવે ફટાફટ છોટાડવા માંડીએ અને ફુગામાં હવા ભરવા માંડીએ
તું બા ઉઠી ગઈ. હાલો ફુગા ફૂલાવા માંડો હવે. ફોડી નાખ લો. શું છે? લિયો. આના માટે સરપ્રાઈઝ. જો જો કાટુબા આપણે ગામમાંથી લઈ આવ્યા છે કા બેનને કે જો જો. હા નવી ગાડી લઈને અમે જામનગર ગયા. જો આના માટે લઈ આવ્યા છે અમે નવા કપડા. તેર કુર્તીની આખી જોડ આવી છે. જો કેવી મસ્ત મજાની છે. 1250 રૂપિયાની આવી છે. તો જો આ પેર છે ને આ કુર્તી છે લોંગ ને એના ભેગો આ દુપટ્ટો છે. આખી જોડ આવી છે. આજે ગામમાં ગયા હતા ને તો મેં લઈ આવ્યા હાનાના બર્થડેની. હું વિચાર કરતી હતી કે હું લઈ દઉં પણ પછી વિચાર આવ્યો કે હાલ ને પેર આહાના ડ્રેસ પહેરો બહુ ગમે. હું લેવું તો સાયકલ આવતા હોય છે ને જો માં તું બા રમકડાનો ખજાનો ખોલીને રમે છે અહીંયા ને વાહાના થાય તૈયાર. આ કપડા માથામાં નાખવાની મેચિંગ પિન લીધી છે. આના ત્યાં થઈ ગઈ છે ને રમે છે હવે. ના જો ડેકોરેશન આવું કંઈક કર્યું.
What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kinda funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be One day I'll be yours. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, hope to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah,
all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. નટાણે જો 10 વાગ્યા ને અમે મમ્મી દીકરી હેપી બર્થડેનો કહેવાય કચરો ભેગો કરીએ હે. તો તું ભાણે જો ફટાકિયામાં પાછા ફટાકિયા ભરે હે ને તુબા અહીંયા રમે હે. ઢીંગલીનો કાલે બર્થડે હે તો જો હેપી બર્થડે કરી લીધો હે. બધા મહેમાને વયા ગયા હે ને હવે અમે જો હંજવાની પોતા દેવા કરીએ મમ્મી દીકરી આમાં. ચાલો પાછા આપણે મળ્યું કાલે એક નવા બ્લોગમાં. આવજો, બાય બાય, ગુડ નાઇટ. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again.